શ્રી રામ મહાદેવ, જય માતાજી। તો પેલા તો બધાને હે ને ભાઈ રક્ષાબંધન ની હાર્દિક શુભકામના। આજે હે ને રક્ષાબંધન હે, આપણે જવું ગામમાં ચોપાટી મેળાની કઈ તૈયારી છે ને બધી જોવા। પ્રીતિ આવે ને આપણે જવું, આપણે છે ને રાખડી બાંધી જઈએ। આપણે છે ને રેડી થઈ ગયા છે અત્યારે। તો હવે આપણે જવું ચોપાટી ને ગામમાં જવાનું છે, એક બે કામ છે। તો આપણે ચોપાટી મળીએ આપણે। હાલો તો આપણે નીકળી જાવ ગયા ગામમાં। જેમ તો કઈ છે ને ઘડિયાળ ચૂકી કરાવી, આજે પ્રીતિ આવી ગયો એને ઉપાડ લીધો રસ્તામાં। હાલ ને હાલ ઘડિયાળ છે ને અહીંથી આપણે લીધી હતી ડાયટેક માંથી। ઘડિયાળ બહુ મોટી થતી હતી, ટૂંકી કરાવવા આવ્યો હતો। બે શબ્દ કહી દે હવે, પછી આપણે હજી ચોપાટી તમને મેળો બતાવવા જવાનું। એટલે ચોપાટી જઈએ હમણાં, મેળો બેળો તમને બતાવીએ। એક વખત આવી ગયા તમે જોયો હશે ભાઈ। આજે પાછી હવે હું કેટલીક ગોઠવણી થઈ, કેટલીક નહીં જોઈ આવીએ। અને અત્યારે છે ને બપોરના તમે જોવો કેટલા વાઈ ગઈ ખાલી ને બપોર અત્યારે આપણે ચોપાટી બધું જવું। અત્યારે બધા હોય સુવાનો ટાઈમ, અમે નીકળ્યા રખડવા। હું તો ઘરે જતો હતો, પણ રસ્તામાં પહોંચ્યો ને તો મને હાલ ને હાલ મેં બંગડી બજારમાં આવી ગયા। જો બંગડી બજારમાં અત્યારે કોઈ નથી, બંગડી બજારમાં કોઈ નતા અત્યારે, ને અમે નીકળી ગયા અટાણે। એટલે હે ને હવે આપણે ચોપાટી મળીએ। ચાલો તો ચોપાટી જઈએ, ચોપાટી જઈએ આપણે। જો હજી આ રાખડીઓ વેચાય, કોઈ રાખડી લેવી તો લઈ જાજો। હાલો ચોપાટી ફાઈનલી હે ને આપણે ચોપાટી આવી ગયા। આપણે હે ને જોઈએ આપણે મેળાનું બધું ફિટિંગ આ તે બધું ચાલુ જ છે। આ છે ને ટેજ છે, અહીંયા ટેજ રાખેલું છે। પછી આ બાજુ તમે જોઈ શકો હોડી છે, જગદોર છે, કેટલું બધું। પછી આ બાજુ પણ હોડી છે, જગદોર છે, બ્રેક ડાન્સ છે, ને ये है मत का कुआ। જોઈ લો અત્યારે બધી તોડબાજ તૈયારી બધી ચાલુ જ છે, ફૂલ તૈયારી છે અત્યારે। ને પછી 15મી ઓગસ્ટ આવે છે, ને તમે મેળામાં આવવાના નથી આવવાના, હા કે નાનો આમાં જવાબ આપજો અમે। ને તમને ખબર જ છે કે પોરબંદરનો મેળાની કેવી મજા છે, એ તો તમને કહેવાનું જ ન હોય। એટલે બધાય તમે પૂગી જાજો મેળામાં। 15 તારીખે મેળો ચાલુ થાય, ને 15 તારીખે 15મી ઓગસ્ટ છે। એટલે જોઈ લો તમે, હજી અહીંયા આટલું હજી ફિટિંગ થવાનું બાકી છે। ને આ તમને જે ચકડોળ દેખાય ને આ બાજુનું, આ બાજુ જે ચકડોળ એ છે ને આપણે આનંદ મેળાનું। એટલે આનંદ મેળો હમણાં ટૂંક સમયમાં જ ચાલુ થઈ જવાનો છે। એટલે એવી ધીમી ધીમી બધી તૈયારી ચાલુ જ છે। બાકી જોઉં તમે બધા આ ફિટિંગ કરે નિરાતે બધું, એટલે બહુ મજા આવે એવું કંઈક। બાકી જો અહીંયા બ્રેક ડાન્સ, હોડી બધું ચાલુ થવાનું છે। ને આ વખતે અહીંયા ટેજ રાખેલું છે। ને પ્લસ ખાસ વાત એ આજુ વખતે 15મી ઓગસ્ટ માધવાણી કોલેજમાં કરવામાં આવેલ છે। એનું બહુ ભયમાં ભાવ શું કહેવાય કે બહુ મોટામાં મોટું રાખેલું છે ત્યાં। એ 15મી ઓગસ્ટે બહુ મોટો કાર્યક્રમ છે। એટલે ખાસ કરીને તમે જોજો, બધું લાઈવ આવશે ટીવીમાં। ને તમારે ફેસ ટુ ફેસ રૂબરૂ જોવું હોય તો પણ ત્યાં માધવાણી કોલેજમાં તમે આવી શકો। ત્યાં બહુ મસ્ત, બહુ જોરદાર એમ કાર્યક્રમ રાખેલો છે। એટલે આવું બધું મેળામાં બધી તૈયારી ધીરે બધી ચાલુ જ છે। 15 તારીખે ઓપનિંગ છે યાર, ઝીણી કહેવાય આને। હજી તો આ જો ને આ બધું ઝીણું છે ને, અત્યારે બધા હજી તો ખાવા ને જમવા ન્યા બધા ગયા વેલેરી યાર। ને આ બાજુનો છે ને બધો એ ટૂંકમાં આનો એક એરિયો જ બનાવેલો છે કે ત્યાં બધા ચોકડોર ને એ જ બધું રાખેલું હોય। પછી એની પાછળની સાઈડમાં સ્ટોલ આવશે બધા, બંગડી બજાર કહેવામાં આવે કે કોઈ નાના રમકડાના સ્ટોલ, એવું બધું પાછળની સાઈડમાં રાખેલું હોય। એટલે બધી આમાં શું છે કે ટૂંકમાં એનું બધું સેટઅપ જ હોય કે આપણે આ રીતના બધું રાખશું। એટલે એ રીતના બધું રાખેલ છે। બાકી તો આનંદ મેળો ચાલુ થઈ જશે હમણાં। એટલે એમાં તો 2-4 દી પહેલાં આનંદ મેળો ચાલુ થઈ જાય, એમાં તો ટિકિટ હોય, પછી એમાંય ટિકિટ ન હોય, પછી એમાંય ફ્રી હોય હાવ। અને આજ જયદીપભાઈ નો ખાલી લુક તો જોવો તમે, રૂડા રૂપ જીવા લાગે યાર। આજે ભાઈ છે ને રક્ષાબંધન ના હિસાબે છે ને ભાઈ, કેમ કે તહેવાર છે યાર, ચશ્મા બસમાં નામ રૂડા રૂપ જેવા લાગે હો। બાકી ચશ્મા યાર હવે પહેરવા તો પડે ને, અવળો તહેવાર છે તો પછી એક વર્ષમાં એક જ વાર રક્ષાબંધન આવે તો આપણે જરાક આમ વ્યવસ્થિત મજા આવે એમ, તમને મજા આવે કે ના કંઈક લુક બુક બનાવવા માટે પ્રોફેશનલ હે। પ્રોફેશનલ તો નથી, તમને મજા આવે મેળામાં આવો તમે। બાકી તમે ડ્રેગનના 2 મોઢા અહીંયા પડ્યા છે નીચે, એ તમે જોઈ લ્યો। એને છે ને ઉપર ચડાવવાના છે। અને અત્યારે પેન્ટિંગ આમે ચાલુ છે કે તમે એ બધા પેન્ટિંગ કરી નાખે। તો બ્રેક ડાન્સ અહીંયા ખુલ્લું પડ્યું,
બ્રેકડાન્સ અહીંયા છે ને એમને એમ ખુલ્લું રાખેલું છે અત્યારે, એને ફિટ કરીને પછી એને ચડાવશે ને એની પછી છે ને ટેસ્ટ ડ્રાઈવ લેવાની છે. એમાં આપણે બોલાવે. એમાં અમને બોલાવેલા છે ટેસ્ટ ડ્રાઈવમાં, એમાં અમારે આવવાનું છે. તો એમાં અમે પહેલા નહીં બેસીએ, પહેલા જે હોય ને એને બેહાડવાનું, પછી અમે બેસીએ. વરી તૂટે બૂટે તો શું કરવું? તો ક્યાં જવું, એટલે એવું બધું છે આમાં. ને હાલો તમને હજી આગળ આપણે બતાવીએ. આપણે છે ને બ્રેક ડાન્સમાં આવી ગયા, આની ટેસ્ટ ડ્રાઈવ લેવાની હતી, આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી છે. બાકી આમાં બહુ મસ્ત આનું કામકાજ છે, આપણે જોઈ લો એટલું મસ્ત છે, બહુ જોરદાર બનાવ્યું છે. ફિટિંગ ફિટિંગ બધું કમ્પ્લીટ, બધું રેડી છે અત્યારે. આની ટેસ્ટ ડ્રાઈવ લઈ લીધી, આપણે બેસી લીધું, જરાક જ બેઠા હતા આપણે ખાલી. એટલે ભાઈ આઈકું આપણે ઠેકડો મારી રૂકી, એટલે આપણે કઈ રિસ્ક લેવાનું થતું નથી. આપણે બીક લાગે, આપણે બેતા નથી, આપણે કી છે ને આપણે ચોખ્ખું કહીએ. તમે જો હાલો ભાઈ આગળ હાલો. ત્યાં છે ને હજી પેન્ટિંગ કામ ચાલુ છે, પેન્ટિંગ કામ ચાલુ છે. પેન્ટિંગ કામ કરવાનું છે બધાયમાં, એટલે પેન્ટિંગ થઈ જાય એટલે પછી તો બની જાય. આ બહુ જોરદાર બનાવેલું છે. આ વખતે ટિકિટ શું છે શું નથી એ તમને છે ને આ મેડમ આવશો ત્યારે ખબર પડશે. એ તો અમને નથી ખબર કેટલી ટિકિટ છે શું છે, એ કઈ આપણે ખબર નથી. એટલે આવું બધું છે. આ લોકો કેટલું રિસ્ક લઈને આ બધું ફિટ કરે ને એ તમે જોઈ શકો. કેટલું ઊંચું જવું પડે એના માટે, ફિટ કરવા માટે કેટલું રિસ્ક લે આ લોકો, પછી આ બધું ફિટ થાય. તો હવે આપણે છે ને ક્યાંક બીજે ચક્કર મારીએ, બીજે બધું જોઈએ આપણે. હાલો અહીંયા છે ને અત્યારે હોળીની તૈયારી ચાલુ જ છે. જો તમે બ્રેકેટ અહીંયા મજા છે, આગળ પાછળ મોટા આવે, આ આગળ આવશે, એક પાછળ મોટું આવશે, બે બાજુ મોટા. ને અત્યારે ફિટિંગ કામ ચાલુ છે, તમે જો લેબર બધા કામ કરે છે, બધું કામકાજ ચાલુ છે. ને અત્યારે છે ને મતનો કૂવો અત્યારે એક જ છે, અત્યારે એક છે આમાં દેખાય, બીજો કોઈ મતનો કૂવો હજી દેખાડો નથી. આવે એટલે એ તમને બતાવશે. અત્યારે એક જ મતનો કૂવો છે, કારણ કે અત્યારે 16 બાદ તૈયારી ફૂલ ચાલુ છે મેળા. ભાઈ મેળોની જન્માષ્ટમીની એવી ફૂલ મજા લેવી હોય, પોરબંદર ચોપાટ એક નંબર મજા આવે ચોપાટ. મેળો તો ભાઈ પોરબંદર નો એક નંબર. ગયા વર્ષે તમને ખબર જ છે કે આપણો મેળો કેન્સલ થઈ ગયો તો વરસાદના લીધે, આપણે મેળામાં આવી નહોતા થઈ ગયા ને વરસાદે બધું વગાડી નાખ્યું. આ વખતે ભગવાન કરી વરસાદ ના આવે ને બધા શાંતિથી મેળો કરી શકે એવું આપણે કહી શકીએ. એમ નાજી આનંદ મેળામાં નવું આવ્યું છે. આનંદ મેળામાં એક વસ્તુ આપણે નવું આવેલું છે, એ તો તમે જોઈ હોય કે ના જોઈ હોય, તો આપણે તમને હે ને બતાવશું. અત્યારે ફિટિંગ બધું ચાલુ છે, જ્યાં આપણે જઈએ હમણાં તમને બતાવું શું છે શું નહીં. આપણે થોડુંક અમે તો તેદી ગયા તે અમને કહેતા હતા કે જલપરી છે, એમ જલપરી હોય કે જલપરો નથી, તમે એ તમને બતાવ. પેલા આપણે આ મેળો જોઈ લઈએ, પછી આપણે આનંદ મેળામાં જઈએ. તમે આ મેળાની અત્યારે ફિટિંગ ને બધું જોઈ લો, તમે છે શું કઈ બધી તૈયારી. અમુક લોકો કહેતા હોય કે મેળો નથી ખાવાનો, આ જેવું કઈ નથી, મેળો ખાવાનો જ છે. એટલા માટે વિડીયો આપણે બનાવ્યો ને તમે ખાસ કરીને વિડીયો જોજો ને વિડીયોમાં આગળ છે ને બેઠા રહે. આ જો તો ખરી તમે, આની તૈયારી તો જો ખાલી. આ એક આને છે ને ઓછું ફિટ કર્યું મેં, બાકી આ બાજુ છે ને કમ્પ્લીટ ફિટ થઈ ગયું. અહીંયા હોળી હાવ કમ્પ્લીટ, એટલે એની ટેસ્ટ ડ્રાઈવ લેવાની બાકી છે. આ ડોક્ટર છે એને ફિટ કરે છે અત્યારે, એ ફિટિંગ ચાલુ જ છે. આ બાજુ બ્રેક ડાન્સ છે, થોડા શું કહેવાય એ બ્રેક ડાન્સ ખબર નથી. આપણે આમાં કેમાંય બેસતા નથી, આપણે બીક લાગે. આપણે એન્જોય કરવાની, મજા કરવાની એવું જ છે. બાકી કોસ્ટિંગ તૈયારી મસ્ત થાય છે. તો આજે છે ને આપણે ડોક્ટરનું ફિટિંગ ચાલુ છે અત્યારે. ડોક્ટર અડધું ફિટ થઈ ગયું, અડધું થાય એટલે એ 4-5 દિવસમાં બધું ફિટ કરી લે છે. બાકી ફોન વાળા હજી કોઈ આવ્યા નથી, એ બધા આવવાના છે. એટલે આપણે જયારે એનો લોકો આવી જાય, બાકી કોઈ આવ્યા નથી. અત્યારે બધા મોટા મોટા જે લોકો છે ને જે ભાઈ ફિટ કરવાનું, એ લોકો જ અત્યારે આવી ગયા બધા. ઓલા આવશે ત્યારે આપણે એનો બ્લોગ બનાવ. અહીંયા ડ્રેગન જોઈ લ્યો તમે, હાવ બાજુમાં પડ્યા છે. અહીંયા ડ્રેગન ના મોટા નીચે રાખેલા છે અત્યારે, એને છે ને ફિટ કરવાના. એનું રહેવાનું છે, એના રહેવાના ટેન્ક તમે ખાલી જોઈ લો. એના સ્પેશિયલ રહેવાના ટેન્ક છે આ, કે અહીંયા એ લોકો ટેન્કમાં રહે. બાકી એવું બધું છે. બાકી હવે આપણે મળશું આગળ. ને આ શું કહેવાય એનું નામ નથી આવડતું. ટોરા 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 થઈ જાય. એટલે એ ટોરા છે. આપણે તો બેસતા જ નથી. આપણે તો મજા આવે ને તો હોળીમાં ઓહો યાર, હોળી તો રેવા જ ગયો. ઈ ના ભાઈ, હોળીમાં મજા આવે યાર. મને યાર એમાં બીક લાગે. ના આપણે એકવાર હોળીમાં બેસવાનું,
મજા આવે થોડી વાર. મને ચકડોળ ને ઈ હોળી સિવાય તમે ગમે એમાં કયો હું બેહી બાકી હા, એ એક વાત સાચી છે. ને અહીંયા પાછળ છે ને રામાપીર નું મંદિર છે ચોપાટી. તમને બધાને ખબર જ હશે એ ચોપાટી રામાપીર નું મંદિર છે જ અહીંયા. ક્યાંય પણ આવો દર્શન રામાપીર ના કરો. આનંદ મેળામાં આપણે જઈએ હાલો. આપણે છે ને આનંદ મેળામાં પહોંચી ગયા છે. ને આપણે આ નવું તમને કહેતા હતા ને એક વસ્તુ નવી આવેલી છે. એ આપણે આ નવું આવેલું છે એક જાતનું શું છે એ કઈ ખબર નથી પણ હું તમને કહી દઉં. આ છે ને જલપરીનું ને માછલીનું છે. તમે આનંદ મેળામાં આવો તો આની મજા લેજો. આનંદ મેળામાં આવેલું છે આ નવી. ને આ વખતે આપણે પોરબંદરમાં પહેલી વાર આ નવું આવેલું છે. માણસને જોઈ તો મજા આવે. માછલીનું છે આ બધું. ને એમાં એક જલપરી હશે. જલપરો નહીં હોય. જલપરો નહીં હોય જલપરી હશે એમાં. એ તમે જોજો આવજો આનંદ મેળામાં મજા લેજો. કેમ કે અત્યારે બધું ફિટિંગ ચાલુ છે ને એટલે અંદર જવાની તો મનાઈ છે. અંદર તો નથી જવા દેતા. તો આપણે બહારથી બધું પૂછ્યું છે આપણે બધાને. તો એ બધાએ કીધું છે એના માણસોએ કે ભાઈ આ છે ને એક જલપરીનું છે ને સાઈડમાં બીજી માછલીઓ છે. એવું બધું નવું નવું આવ્યું. એટલે આપણે આનંદ મેળાની મોજ લેવું ને તમે પણ આનંદ મેળાની મોજ લેજો. ને આપણે પાછળની સાઈડ પણ જઈએ ત્યાં છે ને બધા સ્ટોલ રાખેલા છે. તો હાલો આપણે ત્યાં સ્ટોલમાં જોઈએ શું છે ફિટ થયું નથી થયું. ને આમાં ચોકડોરું રાખેલા છે, બ્રેક ડાન્સ છે, ટોરા ટોરા છે, હોડી છે. એટલે આપણે હાલો એ આપણે જોઈ આવ્યું. એને આનંદ મેળામાં જલપરીનું તો આપણે જોયું. કેમ કે અંદર બધું કામ ચાલુ હોય ને અંદર જવાની ના પાડે છે. કેમ કે એમાં રિસ્ક ના લેવાય. અંદર કામ ચાલુ હોય એટલે ના જવાય. આપણે આ છે ને ટ્રેન એક છે. આ તો દર વખતે ડ્રેગન ટ્રેન છે. આમાં તમે બેસજો મજા આવશે. આ તો દર વખતે આવે જ છે. આ બાજુ છે ને આ બધા સ્ટોલું આ સાઈડ બધા સ્ટોલું રાખેલા છે. એ બધાનો સામાન હજી આવે છે. જો હજી બધી ગાડીઓ ભરાઈને આવે છે તો એ બધા બાર થી હજી આવતા હોય એટલે થોડો ટાઈમ લાગે. બાકી જો અહીંયા હજી બધું ફિટિંગ ચાલુ જ છે. જો અહીંયા રેફગાર્ડ છે, હોડી છે, ચકડોળ છે, એનું બધું ફિટિંગ હજી ચાલુ જ છે. કે એ 4-5 દિવસમાં બધું કમ્પ્લીટ થઈ જાય. આનંદ મેળો છે ને ટૂંક સમયમાં હમણાં જ ચાલુ થઈ જવાનો છે. કેમ કે મેળો થાય એ પેલા 4-5 દિવસ પહેલા છે ને આનંદ મેળો ચાલુ થઈ જાય. હોળી છે એકા વાળું કઈ નવું આવેલું છે. એ ફિટિંગ નથી એમાં શું છે આપણે ખબર નથી. અહીંયા ફિટ થઈ ગયા છે ત્યારે આપણે જોવું એમાં શું છે શું નહીં. બાકી તો બધા કામ કરે છે. અહીંયા ભાઈ લોકો આવી ગયા છે. સ્ટોલ હતા બધા રમકડાનું ના દે બધું ચાલુ થવાની તૈયારીઓમાં છે. જેટલું બને એટલું આનંદ મેળો વહેલો ચાલુ થઈ જશે. 4-5 દિવસ પહેલા થઈ જવાનો છે આનંદ મેળો. એટલે હવે આપણે મેળાની તો બધું જોઈ લીધું શું છે શું નહીં. હજી કઈ આમાં હોય તો અમે આગળ તમને વિડીયોમાં બતાવીએ. આનંદ મેળાની સામેની સાઈડમાં જ છે ને એ શું કહેવાય કે બનાવેલો પાર્ટી પ્લોટ જેવો પ્લોટ બનાવેલો હોય ને એની અંદર છે ને પકવાનનું આવવાનું છે. કયું પકવાન આવે શું છે એવું નથી પણ પકવાન આવવાનું. અહીંયા છે ને તમને ખાવા પીવાથી માંડીને બધું જમવાનું ખાવા પીવાનું નાસ્તો બધું અહીંયા મળી રહેશે તમને. અત્યારે બધી છે ને તૈયારી ચાલુ છે. અત્યારે આમાં બધું માંડવા બંધાય છે. આમાં જમણવારનું છે. તો તમે આવજો અહીંયા ખાજો પીજો મજા આવશે. આનંદ મેળાની સામેની સાઈડમાં જ છે. આ તમે જોઈ શકો સામેની સાઈડમાં જે તમને મળતાવાનું દેખાય ને એ જલ પરિવારનું છે. એની સામેના ગેટની સામે જ છે એ છે આપણે પકવાન. ને આપણે હવે છે ને ચોપાટી જવાનું છે. મોટી સીપ આવી ગઈ છે એટલે એ આપણે જોવા જઈએ. હાલો આપણે ચોપાટી આવી ગયા હવે. સામેની સાઈડમાં છે ને જોઈ શકો મોટી છે ને ઉપર આવેલી છે. બતાવો તો વચ્ચે બતાવો તો ભાઈ આમ દેખાય. મોટી આવેલી છે અહીંયા ચોપાટી છે. હવે હું ભરીને આવી હું નહીં એ આપણે ખબર નથી પણ આવેલી છે. બાકી ચોપાટી અત્યારે તમે જો એટલું પબ્લિક કઈ નથી. કેમ કે અત્યારે બપોર બાવા તો અમે જ છીએ. બીજું ક્યાંય પબ્લિક જ દેખાતી નથી. ને બધું છે એ બધું છે ને ફિટ કરવા વાળા ને જ લોકો હોય બીજા કોઈ નથી. 2-4 જણા અમાર જેવા હોય વરી આવ્યા હોય નવરી બજાર અહીંયા એવું અત્યારે ચોપાટી. બાકી તો મેળો આવે ત્યારે મેળામાં તો અહીંયા પગ મૂકવાની ક્યાંય જગાય ન હોય ક્યાંય જેવાય ન. પછી તમે આમ લાંબો હાથ ના થાય. પછી તમે બપોરે આવજો પછી તોય હવે અમારી જેમ પછી નવરી બજાર જ હશે બધા. મેળો કરવો હોય ને ભાઈ તો અમારી જેમ કરજો. કેમ કે રાતે નહીં આવવાનું. સવારે સ્કૂટર લઈને મેળો કરવાનો. સ્કૂટર લઈને ફરવાનું. મેળો તો ચાલુ જ હોય કન્ટિન્યુ. સવારે ચાલુ થઈ જાય રાતે બંધ થાય. રાતે બંધ એનો કઈ ટાઈમ આપેલો હોય ગવર્મેન્ટ કે એટલા વાગે મેળો બંધ કરી દેવાનો એટલે એટલા વાગે મેળો બંધ કરાવે છે. એ ફરજિયાત છે કે આપણે ગવર્મેન્ટ ના રૂલ્સ પ્રમાણે હાલવું જોઈએ. આપણે પબ્લિક ને કઈ તકલીફ ના પડે. મેળો છે ને પૂરો વહેલો થઈ જાય તો પાછા સવારે બધા એ લોકોને
કામકાજ હોય. બાકી પોરબંદર માં મેળો 24 કલાક ચાલુ હોય તો માણસ 24 કલાક અહીં 24 રખડ્યો. કલાક માણસ છે. હા 24 કલાકનો મેળો હોય ને તો મેળામાં ટ્રાફિક ઓછું ન થાય. 24 કલાકનો હોય ને અમારો પોરબંદરનો મેળો જેટલો પ્રખ્યાત. જોકે એક બે દી નહીં 5 દી લે. 5 થી ત્યાં છે ને તમે જોવ ને ત્યાં બનાવેલા ઈ છે ને એક સ્ક્રીન એમાં ફિટ કરવાના હે. એમાં છે ને તમે ચોપાટી અંદર જે મેળામાં પ્રોગ્રામ થતો હોય ને જે ગમે એ કલાકારે આ તે બધાય પ્રોગ્રામ તમને અહીંયા બેઠા ચોપાટી ઉપર બેઠા બેઠા તમને લાઈવ જોવા આમાં મળશે. ને આ દર વખતે હોય જ છે આ લાઈવ ચોપાટી આવો મેળામાં આવો ત્યારે ચોપાટી આવો તો ખાસ ધ્યાન રાખજો જરીએ નાવાની ને કઈ તમે ના કરતા કેમ કે અત્યારે દરિયો છે ને ભયંકર છે. અહીંયા બોર્ડે લગાવેલા છે કે તમારે દરિયામાં પ્રવેશ ન કરવો. પાણીનો કોઈ ભરોસો ના કરવો. બાકી તમે આ જોઈ શકો એટલો સેવાર તમે જો અહીં સુધી પાણી આવી જાય છે એટલો સેવાર છે. બાકી જો દરિયાની મજા લઈએ દરિયા કાંઠે અત્યારે ઊભા છે તે પાણીમાં એ હું થઈ જાય. બાકી બધું મસ્ત બધું છે. ચોપાટી બહુ મસ્ત મજા આવે ઠંડો ઠંડો પવન આવે. એટલે તમે પણ મેળામાં આવજો ખૂબ એન્જોય મજા કરજો. અમારો વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો. બાકી તો બીજું હોય ને તમને એક વાત કહી મેળામાં આવો ને ત્યારે ઓલી જલપરી જોવા જાજો હો. ઈ ના ભૂલતા કેમ કે ઈ ખાસ કરીને ઈ બધું પેકે રાખ્યું એ કોઈને બતાવતા જ નથી. અમે 2 વાર ગયા પણ અમને ન બતાવ્યું. જે અમે બહારથી વિડીયો લીધો અંદર જવાય એવી પોઝિશન નહોતી. લાઈક શેર સબસ્ક્રાઇબ રામ રામ બધાને જય માતા.